મને ખબર છે મને ખબર હોત કે તમે એટલો રિસ્પોન્સ આપવાનો તો હું ફેશિયલ કરાવીને એક તો આજ તો મારો બચ્ચું લેક્ચર છે ને તમે પાછા મોજે મોજમાં Okay. When to use expansionary fiscal policy? Expansionary fiscal policy થી તેજી આવશે કે મંદી આવશે? ઓકે, તો એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસીથી તેજી આવશે. તો તેજી ક્યારે લાવવી પડે? મંદી હોય ત્યારે. તો ખાસથી ખાસ વિદ્યાર્થીઓને અહીંયા કન્ફ્યુઝ થાય છે. વેન યુઝડ એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસીનો ઉપયોગ ક્યારે થશે? ઇન કોન્ટ્રાક્શન. મંદી હોય ત્યારે અથવા તો મંદીની આશા હોય ત્યારે. અથવા તો મંદીની આશા હોય ત્યારે. એક્સપેક્ટેશન ઓફ કોન્ટ્રાક્શન. એટલે કે એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસીનો ઉપયોગ આપણે ત્યારે કરશું જ્યારે માર્કેટમાં શું હોય? કોન્ટ્રાક્શન. અથવા તો શું છે, એવું લાગે છે કે મંદી આવશે. પરિસ્થિતિ કેવી હોય ત્યારે? એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસીનો ઉપયોગ ક્યારે કરવો પડે? ડિક્લાઇન ઇન ઇકોનોમિક એક્ટિવિટીઝ. મંદી હોય ને ત્યારે એનો યુઝ કરવો પડે. ડિક્લાઇન ઇન રિયલ જીડીપી. આ બધા પોઈન્ટ તમે જોશો તો તમને પોઈન્ટ દેખાશે કોન્ટ્રાક્શનના. બધા પોઈન્ટ તમે જોશો, બહુ બધી વખત આપણે ડિસ્કસ કર્યું છે. તો જીડીપી ઘટતો હોય, અનએમ્પ્લોયમેન્ટ વધતી હોય, એમ્પ્લોયમેન્ટ ઘટતી હોય, સેલ્સ ઘટતો હોય, પ્રોફિટ ઘટતો હોય, પર કેપિટા ઇન્કમ ઘટતી હોય, આ બધા કેસમાં આપણે શેનો ઉપયોગ કરશું? એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી. ઠીક છે ને? ઘણી બધી વખત ભણ્યા છે આપણે. હવે એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી હોય, એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસી હોય એ નો યુઝ ક્યારે કરીએ? તો જ્યારે કોન્ટ્રાક્શનરી ગેપ હોય, કૌંસમાં લખો મંદી હોય. ખાસથી ખાસ હવે થોડા ટેકનિકલ વર્ડ્સ આવ્યા છે. ટેકનિકલ વર્ડ શું છે? કે રિસેશનરી ગેપ હોય. આ બી મંદી થઈ. રિસેશન બી શું થયું? મંદી. અને કોન્ટ્રાક્શનરી ગેપ પણ શું થયું? મંદી. આ ગેપ હોય ત્યારે આપણે કઈ પોલિસીનો યુઝ કરશું? બરાબર, મંદી હોય ત્યારે આપણે કઈ પોલિસીનો યુઝ કરશું? એક્સપાન્શનરી પોલિસી. ઇઝ ધેટ ક્લિયર? ઓકે. હવે મંદી ક્યારે હોય? મેઝર ઓફ આઉટપુટ લોસ્ટ વેન એક્ચ્યુઅલ નેશનલ ઇન્કમ ફોલ્સ. ઉત્પાદન ઘટી ગયું, લખો કૌંસમાં. ઉત્પાદન ઘટી ગયું. ડિમાન્ડ પૂરતી નથી. એગ્રીગેટ ડિમાન્ડ ઇઝ ઇનસફિશિયન્ટ. 1000 માણસો છે, 1000 માણસોને કામે લગાવવા છે, પણ એટલી ડિમાન્ડ નથી. તેને આપણે કેવો ગેપ કહેશું? કોન્ટ્રાક્શનરી ગેપ. અને એગ્રીગેટ પ્રોડક્શન ઇઝ લેસ ધેન ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન. ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન એટલે શું? સમજો તમે.
ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન એટલે શું? 100 વર્કર્સ છે. કેટલા વર્કર્સ છે? 100 વર્કર્સ છે. એક વર્કર 10 ચેર બનાવી શકે છે. એક વર્કર કેટલી ચેર બનાવી શકે છે? 10. તો આ બધાને કામ પર રાખવા હોય તો કેટલી ચેર રોજની બનાવવી પડે? 1000. તો આને કહેવાય ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન. કે 1000 ચેર બનાવીએ તો બધા મજૂર સચવાઈ જાય. તો એને કેવું પ્રોડક્શન કહેવાય? ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન. કોને કહેવાય ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન? ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન કોને કહેવાય? જેટલા મજૂરો છે દરેકે દરેક સચવાઈ જાય અને કેવું પ્રોડક્શન કહેવાય? ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન. સમજ પડી? હવે આપણે 1000 ચેર બનાવીએ તો મંદી હોય જ નહીં, કારણ કે બધા મજૂર રોકાઈ ગયા. પણ આપણે ચેર બને છે 700, એનો મતલબ શું છે? અમુકને ઘરે બેસવું પડશે. તો એકચ્યુઅલ પ્રોડક્શન ઓછું છે, એગ્રીગેટ પ્રોડક્શન ઓછું છે. શેના કરતા ઓછું છે? ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન કરતા. તો આ ત્રણેય સ્થિતિમાં શેનો જન્મ થશે? રિસેશનરી ગેપ, એટલે કે મંદી. તો રિસેશનરી ગેપ ક્યારે કહેવાય? મંદી છે એવું ક્યારે કહેવાય? મંદી છે એવું ક્યારે કહેવાય? લખો અહીંયા. ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન, ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન કરતા એકચ્યુઅલ પ્રોડક્શન ઓછું છે. ફૂલ એમ્પ્લોયમેન્ટ ડિમાન્ડ કરતા એકચ્યુઅલ ડિમાન્ડ ઓછી છે. એકચ્યુઅલ એટલે અહીંયા આપણે એગ્રીગેટ, વાસ્તવિક. તો ફૂલ એમ્પ્લોયમેન્ટ ડિમાન્ડ ખબર પડી? આપણા કેસમાં ફૂલ એમ્પ્લોયમેન્ટ ડિમાન્ડ કેટલી હતી? ફૂલ એમ્પ્લોયમેન્ટ ડિમાન્ડ કેટલી હતી? 1000. 1000 ચેરની ડિમાન્ડ આવે તો બધા મજૂર સચવાઈ જાય. તો જે ડિમાન્ડ હોવી જોઈએ એના કરતા ડિમાન્ડ ઓછી હોય. તો આને કેવો ગેપ કહેવાશે? રિસેશનરી ગેપ. ઉત્પાદન ઓછું થાય છે. જે રાષ્ટ્રીય આવક બનવી જોઈએ એના કરતા ઉત્પાદન ઓછું થાય છે. હવે આનો તમે રિસેશનરી ગેપ, તો એક્સપાન્શનરી ગેપ ખબર પડશે તમને? એક્સપાન્શનરી ગેપ ખબર પડશે? શું થશે? ફૂલ એમ્પ્લોયમેન્ટ પ્રોડક્શન કેટલી ચેર બનાવવી પડે એમાંથી? 1000. બરાબર. 1000 ચેર બનાવે, અહીંયા આપણે વધારે બેટર રહેશે. તો જે એક્સપાન્શનરી ગેપ, એનો મતલબ વધારે પડતી તેજી હશે. તો માણસો બનાવી શકે એમ છે 1000, પણ ડિમાન્ડ છે 1100 ની. શું ઉદ્ભવશે? માણસો કેટલી બનાવી શકે એમ છે? 1000, પણ ડિમાન્ડ કેટલી છે? 1100. તો એને એક્સપાન્શનરી ગેપ કહેવાશે. કેવો ગેપ કહેવાશે? એક્સપાન્શનરી ગેપ. તો આવી હાલત આવે. જોશું આપણે એને બી વર્ડિંગ વાઇઝ જોશું. આ ખબર પડી ને? બનાવવાની જરૂર, બધા માણસોને જોબ આપવી હોય તો કેટલી ચેર બનાવવી પડે એમાંથી? 1000. પણ બને છે કેટલી? 800. તો મંદી હશે ને માર્કેટમાં. તો આને કેવો ગેપ કહેવાશે? કોન્ટ્રાક્શનરી ગેપ અથવા તો રિસેશનરી ગેપ. તો રિસેશનરી ગેપ હશે તો કઈ પોલિસીનો યુઝ કરશું આપણે? એક્સપાન્શનરી પોલિસી. યાદ ન રહેશે તો એવું રાખવાનું, આપણને ખબર હોય કે લાઇટનો ઉપયોગ ક્યારે કરીએ? અંધારું હોય ત્યારે. હે, એક બેસ્ટ મેથડ છે યાદ રાખવા માટે.
એક્સપાન્શનરી ફિસ્કલ પોલિસીમાં સરકાર શું કરી શકે? એક્સપાન્શનરી માર્કેટમાં લાવવાનું છે શું? તેજી. તો ટેક્સ વધારી શકે, ટેક્સ ઘટાડી શકે? તો સરકાર શું કરશે? લોઅર પર્સનલ ટેક્સ એન્ડ કોર્પોરેટ ટેક્સ. કંપની ઉપર ટેક્સ ઘટાડશે, વ્યક્તિ ઉપર ટેક્સ ઘટાડશે. ભણ્યા છીએ ને ઘણી વખત આપણે. તો થશે શું? ટેક્સ વધશે તો મંદી આવશે, ને ટેક્સ ઘટશે તો તેજી આવશે. તો લખો અહીંયા ટેક્સ ઘટાડવામાં આવશે. ટેક્સ ઘટશે તો કઈ ઇન્કમ વધશે? ડિસ્પોઝેબલ ઇન્કમ. ભણ્યા છીએ આપણે ડિસ્પોઝેબલ ઇન્કમ. તો ડિસ્પોઝેબલ ઇન્કમ વધશે. ટેક્સ ઘટશે તો ઇન્વેસ્ટમેન્ટ વધશે. પ્રોફિટ વધી જાય ને કંપનીને. હા, તો ઉપર એક લખી દો, ટેક્સ ઘટશે તો પ્રોફિટ વધશે, અને પ્રોફિટ વધે તો ઇન્વેસ્ટમેન્ટ વધશે. સરકાર શું કરશે? પોતાનો ખર્ચો વધારશે કે ખર્ચો ઘટાડશે? કઈ પોલિસીની વાત છે? એક્સપાન્શનરી, જેનાથી તેજી આવે. ખ્યાલ ન આવતો તો હજી એક વખત લખી લો, જેનાથી તેજી આવે. સરકાર પોતાનો ખર્ચો વધારશે કે ઘટાડશે? વધારશે. સરકાર પોતાનો ખર્ચો વધારે તો ઇકોનોમીમાં વધારે પૈસા આવે, લોકોની ઇન્કમ વધે. લોકો પ્રોડક્ટ વેચતા હોય ને, સિમેન્ટ, સરકાર સિમેન્ટ ખરીદશે, સ્ટીલ ખરીદશે, રેતી ખરીદશે, મજૂર ને મજૂરી આપશે, તો માર્કેટમાં શું આવશે? તેજી. સરકાર પોતાનું બોરોવિંગ ઘટાડશે. સરકાર શું કરશે? પોતાનું બોરોવિંગ ઘટાડશે. જો આ પોઈન્ટ એવો છે કે હર વખતે કોઈ બી વ્યક્તિને વિચારવું પડે કે બોરોવિંગ સાથે શું કરશે સરકાર. સમજો કઈ પોલિસી આપણે વાત કરીએ છીએ? એક્સપાન્શનરી. હંમેશા તેજુરી દોરી લેવાની. આ પબ્લિકની તેજુરી અને આ ગવર્મેન્ટની તેજુરી. બરાબર છે? બોરો કરે તો શું થાય? બોરો કરે તો શું થાય? પૈસા આવે. પૈસા લઈ લે સરકાર તો મંદી આવે. પૈસા સરકાર લઈ લે તો શું થાય? મંદી આવે. આપણે શું કરવું છે? તેજી લાવવી છે. તેજી લાવવી હોય તો શું કરવું પડે? સિસ્ટમમાં પૈસા નાખવા પડે. ઇકોનોમિક્સમાં આને શું કહેવાય? ઇન્જેક્શન. શું કહેવાય એને? ઇન્જેક્શન. ઇન્જેક્શન ક્યારે થાય? સરકાર લોન લે તો ઇન્જેક્શન થાય, એટલે કે બોન્ડ ખરીદે તો ઇન્જેક્શન થાય, કે બોન્ડ વેચે તો ઇન્જેક્શન થાય? બોન્ડ ખરીદે તો ઇન્જેક્શન થાય કે વેચે તો ઇન્જેક્શન થાય? બોન્ડ વેચે. બોન્ડ વેચે તો પબ્લિક પાસેથી પૈસા આવે. બોન્ડ શું કરી દે? ખરીદી લે. બોન્ડ શું કરશે? પરચેસ. પરચેસ કરવા માટે પૈસા આપવા પડે ને. પરચેસ કરવા માટે શું કરવું પડે? પૈસા આપવા પડે. તો અહીંયા સરકારને પૈસા સિસ્ટમમાં નાખવા છે, તો બોન્ડ શું કરશે? પરચેસ. રાઈટ લખું છું? બોન્ડ પરચેસ કરશે ને. બોન્ડ ખરીદ્યા, પૈસા આપ્યા. બોન્ડ ખરીદ્યા, પૈસા આપ્યા. પૈસા આપે તો સરકારનું ડેટ વધે કે ડેટ ઘટે? ઘટે. પૈસા આપે તો ડેટ ઘટે. આપણે વિચારી લેવાનું, આપણે લોન લીધી હોય, તમે મારા પાસેથી લોન લીધી હોય, તમે મને પૈસા આપો તો શું થાય? તમારું ડેટ ઘટે, મારું ડેટ વધે. તો ગવર્મેન્ટ શું કરે છે? પૈસા આપે છે કે લે છે? આપે છે. તો ડેટ સરકારનું ઘટે. તો ડેટ બોરોવિંગ ઘટે એ કઈ પોલિસી છે? એક્સપાન્શનરી પોલિસી. બજેટ ડેફિસિટ અમે ભણાવેલું.
બજેટ ડેફિસિટ થી શું થશે સમજો તમે. બજેટ ડેફિસિટ આ ગવર્મેન્ટની તિજોરી છે, આ પબ્લિકની તિજોરી છે. સરકારે પોતાની તિજોરીમાં લીધા 1000 કરોડ, એટલે કે સરકારની આવક કેટલી થઈ? 1000 કરોડ. સરકારે પબ્લિકમાં ખર્ચો કર્યો 1200 કરોડ. કેટલા કરોડનો ખર્ચો કર્યો? 1200 કરોડ. આ ડેફિસિટ થયો સરકાર માટે કે સરપ્લસ થયું? ડેફિસિટ થયું. જો ખર્ચો વધારે છે, આવક ઓછી છે, તો આનાથી શું થયું? ઇન્જેક્શન થયું કે લીકેજ થયું? કેટલા કરોડ ગયા સિસ્ટમમાં? 200 કરોડ. 200 કરોડ સિસ્ટમમાં વહ્યા. શું થયું? 200 કરોડ સિસ્ટમમાં વહ્યા. તો ડેફિસિટ બજેટથી સિસ્ટમમાં પૈસા વધે તો તેજી આવે કે મંદી આવે? તેજી આવે. સમજ પડે છે મિત્રો? અલગથી લખાવી દો. ઓકે, અગાઉ બી આપણે એક વખત લખેલું છે, ડેફિસિટ થી ઇકોનોમિક એક્ટિવિટી વધે ઘટે લખેલું છે. સરપ્લસ વખતે અથવા તો સરપ્લસ ઘટાડે સરકાર, સરપ્લસ ઘટાડે. સમજો આ રીતે, સરપ્લસ ઘટાડે આ રીતે. સિસ્ટમમાંથી સરકાર લઈ લે છે 1200 કરોડ. સિસ્ટમમાંથી સરકાર કેટલા લઈ લે છે? 1200 કરોડ. અને સરકાર ખર્ચો કરે છે 1000 કરોડ. ઇન્જેક્શન છે કે લીકેજ છે? 200 કરોડ લઈ લીધા સિસ્ટમમાંથી. તો સરકાર 200 કરોડ લેવાની જગ્યાએ 100 કરોડ લઈ તો બી એક્સપાન્શનરી પોલિસી કહેવાય. થયું લીકેજ જ. પણ પેલા કેટલા લઈ લેવાના હતા સરકાર? 200. એના જગ્યાએ સરકારે કેટલા લીધા? 100. આવશે તો એનાથી મંદી જ આવશે, પણ સરપ્લસ એને શું કર્યું કહેવાય? ઘટાડ્યું કહેવાય. તો સરપ્લસ ઘટાડો એ પણ એક એક્સપાન્શનરી પોલિસી છે. તો અહીંયા લખ્યું છે, અંડરલાઈન કરો, રિડ્યુસ્ડ સરપ્લસ. રિડ્યુસ્ડ સરપ્લસ. જો લખ્યું છે અહીંયા, ડિસ્પોઝેબલ ઇન્કમ વધે. ભણ્યા આપણે ડિસ્પોઝેબલ ઇન્કમ એટલે શું? શું થાય? ઇન્કમ માઇનસ ઇન્કમ ટેક્સ, ડાયરેક્ટ ટેક્સ. તમે 1 કરોડ જીતીને આવ્યા કોણ બનેગા કરોડપતિમાંથી, તો તમારી ડિસ્પોઝેબલ ઇન્કમ 1 કરોડ નહીં બચે. માની લો 30 લાખ ટેક્સ છે, તો તમારી ડિસ્પોઝેબલ ઇન્કમ કેટલી બચશે? 70 લાખ. તો ટેક્સ ઓછો તો ડિસ્પોઝેબલ ઇન્કમ વધારે. ડિસ્પોઝેબલ ઇન્કમ વધારે તો કન્ઝમ્પશન વધારે, અને કન્ઝમ્પશન વધારે તો માર્કેટમાં શું આવશે? તેજી. સમજ પડે છે? આપણો આ બિઝનેસ સાયકલના ટોપિક છે. ખબર પડી? લખી દો અલગથી. જો ટેક્સ ઘટે તો ઇન્કમ વધે, ઇન્કમ વધે તો કન્ઝમ્પશન વધે, ડિમાન્ડ વધે, ઇકોનોમિક એક્ટિવિટી વધે. ભણ્યા છે ને ઘણા વખત? સરકારનો ખર્ચો વધે તો, સરકારનો ખર્ચો વધે તો શું થશે? કન્ઝમ્પશન પણ વધશે, લોકો પાસે પૈસા આવશે, તેજી આવશે. બીજું અહીંયા લખ્યું છે, જો કોર્પોરેટ ટેક્સ ઘટ્યો. શું થયું? કોર્પોરેટ ટેક્સ ઘટ્યો તો પ્રોફિટ વધશે. હે ને? લખો અહીંયા અલગથી લખો, કોર્પોરેટ ટેક્સ ઘટ્યો
તો પ્રોફિટ વધશે, અને પ્રોફિટ વધશે તો ઇન્વેસ્ટમેન્ટ શું થશે આપણે હમણાં જ ભણ્યા, અને ઇન્વેસ્ટમેન્ટ વધે તો તમને શું થાય બધી ખબર છે તમને. હવે તમે સપ્ટેમ્બરમાં એક્ઝામ આપવા માટે લાયક થઈ ગયા. 6:15 થયા તો મને ખબર ન પડી. થઈ ગયા 6:15? ખરેખર માય બોટમ ઓફ ધ હાર્ટ સેલ્યુટ. કાલે ડિસ્કસ કરીએ. એક મિનિટ ખાલી આપો, 1 મિનિટ. ચેપ્ટર 5 ની આપણી પેલી વાઇવા ટેસ્ટ આપણે ગોઠવીશ, તો તમારી મારી બેયની ઇજ્જત સાચવી લેજો. મેસેજ મોકલેલો છે, જોઈ લેજો બરાબર.